કાયોત્સર્ગનું પ્રમાણ દરેક વખતે અલગ અલગ કઈ રીતે થાય છે એ આપણે સમજવાનું છે. ગણતરી છે, પણ ગણતરીની પાછળ કોઈ કારણ પણ છે. એકવાર એને ધ્યાનમાં લઈએ. દિવસના જેટલા પણ પાપ કરીએ છીએ એ ખપાવવા માટે 100 શ્વાસોશ્વાસનો કાયોત્સર્ગ લખ્યો છે. જે આપણે કરીએ છીએ દિવસીય પાયચ્છિત્ત વિશોહનત્તમ કાવસર્ગ કરો. આપણે જયારે આવો આદેશ માંગીએ કે દૈવસિક પ્રાયશ્ચિત્ત વિશોધનાર્થમ, દેવસીય પાયચ્છિત્ત વિશોહણત્થમ, આ જયારે આપણે 4 લોગસ ચંદેસુ નિમ્મલેરા સુધી કરીએ છીએ એ દિવસનો મુખ્ય કાયોત્સર્ગ છે. અને આ જ કાયોત્સર્ગ રાત્રિના પ્રતિક્રમણમાં સૌથી પહેલા કરવામાં આવે છે. કુસુમિન દુસુમિન ઉડ્ડાવણી રાય પાયચ્છિત્ત વિશોણત્થમ કાવસર્ગ કરી. ત્યાં પણ આપણે 4 લોગસ ચંદેસુ નિમ્મલેરા સુધી કરવાના હોય છે. હવે ફરક ક્યાં પડ્યો છે? તો દેવસીના જે આપણે 4 લોગસ કરીએ છીએ એ વાસ્તવમાં પ્રતિક્રમણ પહેલા કરવામાં આવતા. પ્રતિક્રમણ શરૂ થાય અને આપણે જાણ્યું કે પ્રતિક્રમણ તો નમોસ્તુ વર્ધમાનાય પછી જે નમુત્થુણમ આવે છે અને તમારા માટે સંસાર દાવા પછી જે નમુત્થુણમ આવે છે ત્યાં પૂર્ણ થઈ જતું. તો દિવસિક પાયચ્છિત્તનો કાવસર્ગ તો આવ્યો જ નહીં. તો એ કાયોત્સર્ગ દરેક જણ પોતે પહેલા કરી લે, કારણ કે ધબકારા દરેકના પોતાની રીતે માપવાના, એટલે કે શ્વાસોશ્વાસ. તો પોતાની અનુકૂળતાએ પ્રતિક્રમણ પહેલા એ કાયોત્સર્ગ કરવામાં આવતો. પણ પછી કોઈક ભૂલી જાય, કોઈક ન કરે. આ બધી પરિસ્થિતિ ટાળવા માટે એને પ્રતિક્રમણ સાથે જોડવામાં આવે અને પ્રતિક્રમણનું અંગ બને. વાસ્તવમાં પ્રતિક્રમણમાં એ જ કાયોત્સર્ગ આપણે 3 ભાગમાં ડિવાઈડ કરીને કરીએ છીએ. જે 100 શ્વાસોશ્વાસ છે એમાં જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વિર્યાચાર 5નું પ્રાયશ્ચિત્ત કરવાનું હોય છે. આપણે જાણ્યું હતું કે વિર્યાચારનું સ્વતંત્ર પ્રાયશ્ચિત્ત હોતું નથી, કેમ કે વિર્યાચારનો મતલબ જ થાય છે જ્ઞાન, દર્શન અને ચારિત્રમાં પોતાના વીર્યને પરોવવું. એટલે જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચારના અતિચારમાં જ વિર્યાચારના અતિચારનો સમાવેશ થઈ જાય છે. એનું અલગથી પ્રાયશ્ચિત્ત હોતું નથી, અલગથી કાયોત્સર્ગ હોતો નથી. એ નીકળી ગયું. અને તપાચાર એ હંમેશાથી મરજિયાત રહ્યું છે. શરીરની શક્તિ, મનની ધૃતિ એ પ્રમાણે તપાચાર કરવાનો હોય છે. તો એ ન કરવાનું પ્રાયશ્ચિત્ત હોતું નથી. તપાચારમાં અવિધિનું પ્રાયશ્ચિત્ત હોય, તપાચાર ન કરવાનું પ્રાયશ્ચિત્ત ન હોય. તો પ્રાયશ્ચિત્ત 3ના જ હોય, જ્ઞાનાચાર, દર્શનાચાર અને ચારિત્રાચાર. તો 4 લોગસનો કાયોત્સર્ગ આ 3માં વહેંચાય છે. આ જે વહેંચાય છે એ વહેંચણી આ રીતે થાય છે. જ્ઞાનની બાબતમાં આપણો પ્રમાદ ઓછો હોય, દર્શનની બાબતમાં ઓછો હોય, પણ ચારિત્રની વાતમાં વધારે હોય. એટલે 1 લોગસ જ્ઞાનાચારનો હોય છે, 1 લોગસ દર્શનાચારનો હોય છે અને 2 લોગસ ચારિત્રાચારના હોય છે. 1, 1 અને 2 જે આપણે નમોસ્તુ વર્ધમાને પહેલા જ કરી લઈએ છીએ. પહેલો 1 લોગસ કરીએ છીએ આયરી ઓવજ્જાય પછી, એ આપણે શેનો કરીએ છીએ? જ્ઞાનાચારનો. પછી દર્શનાચારનો 1 લોગસ કરીએ છીએ જે પણ ચંદેસુ નિમ્મલેરા સુધી હોય છે. અને પછી 2 લોગસ કરીએ છીએ ચારિત્રાચારના, 1, 1 અને 2. એટલે જ્ઞાનાચારનું પ્રાયશ્ચિત્ત હોય છે 25 શ્વાસોશ્વાસ. પહેલા આપણે 2 કરીએ છીએ, પછી 1, 1 કરીએ છીએ. પહેલા 2 કરીએ છીએ ચારિત્રાચારના અને પછી 1, 1 કરીએ છીએ દર્શનાચાર અને જ્ઞાનાચાર. એવી રીતે જુઓ, કરેમી ભંતે બોલીને કરીએ છીએ એ ચારિત્રાચારના 2 હોય છે, એટલે કે 50 શ્વાસોશ્વાસ. પછી
આપણે લોગસ બોલીને કરીએ છીએ દર્શનાચારનો 25નો હોય છે એક લોગસ, અને પછી પુખ્ખરવર્તી બોલીને કરીએ છીએ તે એક હોય છે એ ચારિત્રાચારનો એટલે જ્ઞાનાચારનો. તો ચારિત્રાચાર, દર્શનાચાર અને જ્ઞાનાચાર આ રીતે શ્વાસોશ્વાસ એ વહેંચાઈ જાય છે. શેની મૂંઝવણ છે? આ તો કરીમી ભંતે પછી કરીએ છીએ ચારિત્રાચારનો છે 2 લોગસો, તો 50નો કર્યો ને. હા હા હા, તો 50 કરીએ છીએ ને. હા, લોગસ પછી કરીએ છીએ એ 25 શ્વાસોશ્વાસ દર્શનાચારનો છે, અને પુખ્ખરવર્તી પછી કરીએ છીએ એ 25 શ્વાસોશ્વાસ જ્ઞાનાચારનો છે. તો 50 25 25 એ જ આપણે રિપીટ કરીએ છીએ 100માં, કેમ કે વધારે શુદ્ધિ કરવા માટે. તો આટલું યાદ રાખવાનું છે. કશું યાદ ન રહે તો પણ દેવસિક પ્રાયશ્ચિત્ત એ 100 શ્વાસોશ્વાસના કાયોત્સર્ગનું હોય છે, જેમાં ચારિત્રાચારના 50 હોય છે, દર્શનાચાર અને જ્ઞાનાચારના 25 25 હોય છે. 50 માટે 2 લોગસ ચંદેસુ નિમ્મલૈરા સુધી, અને પેલા 2 માટે 1 લોગસ ચંદેસુ નિમ્મલૈરા સુધી. આ કાયોત્સર્ગ સમજી જાય. પણ આપણે જે દુઃખક્ષય કર્મક્ષય માટે કરીએ છીએ ત્યાં આગળ શ્વાસોશ્વાસનું માપ નથી, ત્યાં આગળ સીધું લોગસનું માપ છે. તમે શું બોલો છો? કર્મક્ષય નિમિત્તે લોગસ 10-20નો કાવસગ નક્કી. તો ત્યાં આગળ એ કાવસગને શ્વાસોશ્વાસથી માપવાનો નથી હોતો, સીધો લોગસથી માપવાનો હોય છે. તો આટલું યાદ રાખવું, જે કાયોત્સર્ગને શ્વાસોશ્વાસથી માપવાનો હોય એ કાયોત્સર્ગ ચંદેસુ નિમ્મલૈરા કે સાગરવર ગંભીરા સુધી હોઈ શકે છે. જે શ્વાસોશ્વાસને સીધો લોગસથી જ માપવાનો હોય છે ત્યાં હંમેશા સંપૂર્ણ લોગસ હોય છે. આટલો એક કાયમી નિયમ યાદ કરવાનો છે. ફરી એકવાર, જેમાં શ્વાસોશ્વાસની ગણતરી હોય છે ત્યાં 25 કે 27 શ્વાસોશ્વાસ હોવાના લીધે ચંદેસુ નિમ્મલૈરા કે સાગરવર ગંભીરા સુધીના લોગસ હોઈ શકે છે. પણ જ્યાં આગળ શ્વાસોશ્વાસથી ગણતરી નથી, સીધા લોગસની જ ગણતરી છે, ત્યાં આગળ સીધા સંપૂર્ણ લોગસ જ ગણવાના હોય છે. આટલો ફરક યાદ રાખવાનો. તો નહીં, ક્રમનો ત્યાં કોઈ અર્થ નથી હોતો. ક્રમ છે. બિલકુલ. ભાગ્યશાળીનો પ્રશ્ન છે કે કોઈ જગ્યાએ શ્વાસોશ્વાસની ગણતરી અને કોઈક ઠેકાણે લોગસની ગણતરી, આવું કેમ? તો એટલું યાદ રાખવું કે પ્રાચીન કાળે આવશ્યક ક્રિયાના જેટલા પણ કાયોત્સર્ગ હતા એ શ્વાસોશ્વાસથી મપાતા હતા, અને આરાધનાના કાયોત્સર્ગ જેટલા પણ હતા એ લોગસથી મપાતા હતા. બરાબર? અને ત્યાં આગળ આરાધનાના કાયોત્સર્ગમાં લોગસ સિવાય તમે બીજું પણ ગણી શકો. જેમ કે હું કાયમ 51 લોગસનો કાયોત્સર્ગ કરતો હતો, આપણે જ્ઞાનની આરાધના માટે કરીએ તે. તો 51 લોગસ નહોતો ગણતો, એને બદલે 51 × 7 એવી કોઈ પણ સૂત્રની ગાથા ગણતો હતો. એને જ્ઞાનનો કાયોત્સર્ગ કહેતો હતો. એ રીતે મારું સૂત્ર પણ પાકા રહેતા હતા અને મારો કાયોત્સર્ગ પણ થઈ જતો હતો. તો આરાધનાના કાયોત્સર્ગમાં લોગસનું માપ છે. લોગસ એટલે કોઈ પણ 7 ગાથા, એવી રીતે માપ ચાલતું હોય છે. એને શ્વાસોશ્વાસ સાથે સંબંધ નથી, ધબકારા સાથે સંબંધ નથી. તો જ્યાં આગળ આલોચનાના છે, આવશ્યકના કાયોત્સર્ગ છે, એ બધા શ્વાસોશ્વાસથી છે, અને જ્યાં આગળ આરાધનાના કાયોત્સર્ગ છે એ બધા સીધા સૂત્રના માપે છે. તો આવશ્યક અને આરાધનાના કાયોત્સર્ગમાં તમે ફેરબદલ કરી શકતા નથી. ત્યાં જે લોગસનું માપ છે, ચંદેસુ નિમ્મલૈરા વગેરે, એ જ કરવાનું છે. જ્યારે આરાધનાના કાયોત્સર્ગમાં તમે ફેરબદલ કરી શકો છો. બીજો ફરક પડે છે, આવશ્યક અને આલોચનાના જે કાયોત્સર્ગો હોય છે એમાં તમે લંબાવી શકતા નથી. તમે એમ વિચારો કે મારે આજે જ્ઞાનાચારના 1ને બદલે 2 લોગસ ગણી લેવા છે, એવું ન થઈ શકે. પણ તમે 51 લોગસનો આરાધનાનો કાયોત્સર્ગ કરો અને તમને મન થાય કે આજે મારે 51 ને બદલે 102 કરવા છે, તો તે શક્ય છે. ત્યાં વિધિનો ભંગ નથી ગણાતો. જેમ કે અત્યારે અરિહંતના 12 કાયોત્સર્ગ ચાલી રહ્યા છે આપણે, બરાબર?
પણ કોઈને મન થાય છે કે મારે 24 તીર્થંકરને યાદ કરીને 24 ગણવા છે, તો એ ગણી શકે છે. પણ તમે આવું આવશ્યકના કાયોત્સર્ગમાં નથી કરી શકતા. તો આરાધનાના કાયોત્સર્ગમાં બેન્ચમાર્ક હોય છે કે તમારે 12 તો કરવાના જ છે, એથી વધારે કરી શકો. બરાબર? તો કર્મક્ષય નિમિત્તે તમારે 4 લોકસ બેન્ચમાર્ક છે. તમે કેટલા ગણી શકો છો? 10, 20. મતલબ કે કોઈ નક્કી સંખ્યા નથી. કર્મક્ષય નિમિત્તે લોકસ 10, 20 નો કાવસર્ગ નથી. તો એટલે કોઈકને દુઃખક્ષય કર્મક્ષય નિમિત્તે કાવસર્ગ જે કરવાનો છે એ 4 થી વધારેનો કરવો હોય તો વાંધો નથી, કેમ કે એ શેનો છે? આરાધનાનો. દુઃખક્ષય કર્મક્ષય નિમિત્તે કરવાનો, એનું નક્કી માપ નથી. તો ત્યાં 4 લોકસ શું છે? બેન્ચમાર્ક છે. બેન્ચમાર્ક એટલે એનાથી નીચે નથી જવાનું, મિનિમમ. જ્યારે આરાધનામાં એવું બદલી શકાતું, પહેલામાં આવશ્યકમાં બદલી શકાતું નથી. બોલો. હા, એ સમજાવો. પહેલા આપણે લોગસનું માપ સમજી લઈએ, પછી એ સમજાવું તમને. હા બેન, સંપૂર્ણ જ કરવાનું, કારણ કે આરાધનાના કાયોત્સર્ગ છે. પણ છતાં પણ એક વસ્તુ કહી રાખે કે અલગ અલગ સમુદાયમાં અલગ અલગ સામાચારી હોય છે, અને સામાચારી વશ કોઈ તમને એમ કહે છે કે ચંદેસુ નિમલેરા સુધી કરવાના કે સાગર વરસ સુધી, અને તમે એ સામાચારી ધરાવતા ગુરુ ભગવંતને ગુરુ તરીકે માનો છો, તો તમારે એમનું સ્વીકારી લેવું જોઈએ. કેમ કે હું ક્યારે પણ આવી બાબતમાં વિખવાદ થાય એવું ઈચ્છતો નથી હોતો. બરાબર? પણ જો કોઈ બેન આખા ગણતા હોય તો તમારે એને ખોટું કરે છે અને બદલી નાખવું એ પ્રેરણા નહીં કરવાની. પણ મારો અભિપ્રાય એવો છે, હું જે રીતે સમજ્યો છું, હું ખાસ એક લગાડું છું, હું જે રીતે સમજ્યો છું, તો મારા અભિપ્રાયથી આરાધનાના કાયોત્સર્ગ કોઈ પણ જગ્યાએ શ્વાસોશ્વાસની ગણતરી સાથે જોડાયેલા નથી. એ સીધે સીધા લોગસ સાથે જોડાયેલા છે. એટલે ત્યાં આગળ સંપૂર્ણ લોગસ ગણવાના હોય છે. બીજી વાત, આરાધનાના કાયોત્સર્ગમાં વૃદ્ધિ કરી શકાય છે, આવશ્યકના કાયોત્સર્ગમાં વૃદ્ધિ કરી શકાતી નથી. આ નિયમ ક્યારે પણ ભૂલવો નહીં. તો ત્યાં આગળ શું કરવું પડે? ધારો કે આપણો કાયોત્સર્ગ પૂરો થઈ ગયો, પણ વડીલ ભગવંતે પાર્યો જ નથી, તો આપણે તો પારી ન શકીએ. તો એવા સમયે લખ્યું છે અર્હંત્યના ગુણોનું ચિંતન કરવું. અથવા તો તમે લોગસ પણ લંબાવી શકો, પણ એને કાયોત્સર્ગ અંતર્ગત ન ગણવો, સ્વાધ્યાય અંતર્ગત ગણવો. માનો કે તમારા 4 લોકસ અથવા 40 લોકસ વહેલા પૂરા થઈ ગયા, અને વડીલ સાધ્વીજી, વડીલ શ્રમણ ભગવંત એમના પૂરા નથી થયા, તો તમે પારી તો ન શકો. તો તમે લોકસ ગણી શકો છો, પણ તમારે એમ ન કહેવાય કે મેં 42 લોકસનો કાયોત્સર્ગ કર્યો. તમારે એમ કહેવાય 40 લોકસનો કાયોત્સર્ગ કર્યો પ્લસ 2 લોકસનો સ્વાધ્યાય કર્યો. આટલું હંમેશા યાદ રાખો. તો આવશ્યકના કાયોત્સર્ગમાં જો લંબાવાય તો એને સ્વાધ્યાય અંતર્ગત મૂકવું, અથવા તો અરિહંતના ગુણોનું ધ્યાન કરવું, મતલબ કે પંચ પરમિષ્ઠ. અને જો આરાધનાના કાયોત્સર્ગ છે તો એમાં તો તમે લંબાવી પણ શકો છો. આટલો ફરક સમજી લેવાનો. અને એક જગ્યાએ શ્વાસોશ્વાસની ગણતરી છે, એક જગ્યાએ લોગસની છે. તો તમારે હવે ક્યાંય પણ પ્રશ્ન પૂછવાની જરૂર નહીં રહે કે આ શેનું છે, શેનું નથી. હા, હું તમને એના પર જ જઉં છું. પહેલા દુઃખક્ષય કર્મક્ષયનું સમજાવી દઉં, પછી તમને એ સમજાવું. તો દુઃખક્ષય અને કર્મક્ષય બંને વચ્ચે ફરક શું છે? તો પહેલા તો એ કાયોત્સર્ગ કેમ આવ્યો? મૂળભૂત રીતે શ્રાવકો આખા દિવસમાં 10 અથવા 20 લોકસ પોતાના દુઃખક્ષય કર્મક્ષય માટે ગણતા હતા. પણ હવે પ્રમાદવશ ગણવાનું બંધ કર્યું, અનાભોગવશ ગણવાનું રહી જતું હતું. એટલે એને પણ પ્રતિક્રમણના અંતે બહુ પાછળથી જોડવામાં આવ્યું છે. બહુ પાછળથી એટલે કદાચ એ જોડાયાને હજુ માંડ 500 વર્ષ થયા હશે, એનાથી તો જૂનું કદાચ નથી લાગતું. તો એ જે 4 લોકસ છે એ તમે દિવસે ગણતા નથી, એટલે ગણી જ લો, એના માટે પ્રતિક્રમણના અંતે મૂકેલા છે. તો પ્રતિક્રમણના અંતે 2 કાયોત્સર્ગ આવી રીતે ઉમેરાયા છે નમુત્થોણમ પછી. હવે દુઃખક્ષયનો અર્થ થાય છે, દુઃખક્ષયનો મારી દેખાતી તકલીફ. દુઃખ ભૌતિક પણ હોઈ શકે, દુઃખ આધિભૌતિક પણ હોઈ શકે. આધિભૌતિક એટલે માનસિક, અલગ અલગ પ્રકારના દુઃખો હોઈ શકે છે. દુઃખ શારીરિક પણ હોઈ શકે છે. તો તમામ પ્રકારના અનુભવાતા દુઃખ, એના ક્ષય માટે જે કાયોત્સર્ગ થાય તે દુઃખક્ષય કહેવાશે. પણ શ્રાવક સમજે છે કે દુઃખ છે એનો મારે ક્ષય નથી કરવાનો, મારે એનું મૂળ પકડવાનું છે. મૂળમાં છે મારા કર્મ, મારે કર્મનો ક્ષય કરવાનો છે. તો દેખીતી પીડા દુઃખ છે, અને પીડા જેના લીધે થાય છે
એ કર્મ છે. તો શ્રાવકનો પ્રયત્ન દુઃખક્ષય અને કર્મક્ષય માટે હોય, માટે બે શબ્દ બોલાય છે. હવે સવારના પ્રતિક્રમણમાં મેં એવું કીધું કે રાત્રિક પ્રાયશ્ચિત્ત પણ એમાં 100 શ્વાસોશ્વાસ જ હોય છે, માટે ચંદેસુ નિમ્મલૈરા સુધી કરવાનું હોય. અત્યારે તો આપણે સાગરવર સુધી કરીએ છીએ, બરાબર? તો મતલબ 108 નું કરીએ છીએ, 27 × 4 કરીએ છીએ, 108 શ્વાસોશ્વાસ કરીએ છીએ. તો આવું કેમ ચંદેસુ નિમ્મલૈરા × 4 નથી કરતા સાગરવર? તો આનું કારણ એ છે કે નિયમ એવો છે કે જો સ્વપ્નમાં મોટી વિરાધના થઈ હોય, સ્વપ્નમાં જેનાથી મહાવ્રતનો ભંગ વગેરે થાય, તો એને કહેવાય છે દુઃસ્વપ્ન. અને સામાન્ય વિરાધનાને કહેવાય છે કુસ્વપ્ન. જેમ કે તપ છે, ભૂખ બહુ લાગી છે, ભૂખમાં સૂઈ ગયા અને સ્વપ્નમાં આહાર ગ્રહણ કર્યો, તેને શું કહેવાશે? કુસ્વપ્ન. બરાબર? પારણાની વિચારો આવતા હોય અને આપણને એવા પદાર્થો દેખાય તો એને કહેવાશે કુસ્વપ્ન. અને મહાવ્રતની વિરાધના થાય તેને કહેવાશે દુઃસ્વપ્ન. હવે નિયમ એવો છે, કુસ્વપ્ન હોય ત્યાં સુધી રાત્રિક પ્રાયશ્ચિત્ત જે 100 શ્વાસોશ્વાસનો થાય એમાં કુસ્વપ્નનું પ્રાયશ્ચિત્ત સમાઈ જાય છે. પણ જો દુઃસ્વપ્ન આવ્યું છે, પંચેન્દ્રિયનો વધ કરી દીધો, અબ્રહ્મનું સેવન કરી લીધું, આવા કોઈક મહાપાપ કરી લીધા હોય તો પછી દુઃસ્વપ્નનો કાયોત્સર્ગ કરવો પડે, જેમાં પ્રાચીન કાળે વિધાન હતું 4 લોગસ પ્લસ 1 નૌકા, 8 શ્વાસોશ્વાસ ઉમેરાતા હતા. શેના માટે? દુઃસ્વપ્નના 8 શ્વાસોશ્વાસ ઉમેરાતા હતા. એટલે કાયોત્સર્ગ આ રીતે કરવામાં આવતો હતો: 4 લોગસ ચંદેસુ નિમ્મલૈરા સુધી રાત્રિક પ્રાયશ્ચિત્ત પ્લસ 1 નૌકાર 8 શ્વાસોશ્વાસ. મેં ગઈકાલે શીખવાડેલું કે ક્યાંક જો ઉમેરવાનું થાય તો 1 નૌકાર 8 શ્વાસોશ્વાસ ઉમેરાય છે. તો 1 નૌકાર ગણાતો હતો. શેના માટે? મહાવ્રતની અથવા તો અણુવ્રતમાં થયેલી મોટી વિરાધનાની માફી માટે. પણ 4 લોગસ 1 નૌકાર, 4 લોગસ 1 નૌકાર, એક તો ઊંઘમાંથી હમણાં જ ઉઠ્યો હોય અને પછી ગણવાનું ચાલુ કરે તો કોઈક વાર 1 નૌકાર ગણવાનું છૂટી પણ જાય. આવું બને. અમારી પાસે આજે પણ એવા લોકો આવે છે, પ્રાયશ્ચિત્ત લેવા આવે. શું કે ખબર? મારા સાહેબ 40 લોગસ ગણ્યા, પછી ઉપર 1 નૌકાર ગણવાનો રહી ગયો અને પારી લીધું, તો હવે શું કરીએ? આવું પૂછવા આવે અમને. આવું બની શકે છે. તો જો દિવસે આવું બને, રાત્રે બનવાની શક્યતા તો બહુ વધારે છે. બીજી વાત, કોઈકને દુઃસ્વપ્ન થયું હોય પણ યાદ જ ન આવે, તો શું કરવાનું? તો 1 નૌકાર એ ગણવાનો જ નથી અને એનું પ્રાયશ્ચિત્ત બાકી રહી જશે. તો એવા સંજોગોમાં મહાપુરુષોએ એક ટ્રેન્ડ બદલ્યો. એમને ચંદેસુ નિમ્મલૈરા સુધીના 4 પ્લસ દુઃસ્વપ્નનો 1, એને બદલે એવું સમજી લીધું કે બધાને દુઃસ્વપ્ન આવે જ છે એમ સમજીને, કેમ કે યાદ નથી રહેતું માટે, તો એમ સમજીને 4 લોગસ સાગરવર ગંભીરા સુધી મૂકી દીધા. એટલે જુઓ, 2 લીટી દરેકમાં વધી, એટલે કેટલા? 2 શ્વાસોશ્વાસ વધ્યા, એટલે 27 × 4 108 થઈને ઉભા રહે. તો પહેલા હતું 4 લોગસ 1 નૌકાર, બરાબર? આજથી 250 વર્ષ પહેલા સુધી. અને અત્યારે થઈ ગયું છે 4 લોગસ સાગરવર ગંભીરા સુધી. તો આ સમજાઈ ગયું આટલું કે કયા હિસાબે શું થઈ રહ્યું છે. હા, ઉડાવણી મારા સાહેબનું. હા, ઉડાવણીનો મતલબ થાય છે એનાથી જે કર્મબંધ થયો છે એ કર્મબંધની નિર્જરા માટે. બરાબર? ઉડાવણીનો અર્થ છે વિસર્જન. તો હું મારા કુસ્વપ્ન અને દુઃસ્વપ્નથી જે કર્મબંધ થયો છે એના વિસર્જન માટે આ કરી રહ્યો છું. તો આપણે દિવસે પ્રતિક્રમણના કાયોત્સર્ગ પહેલા પૂરા કરી લઈએ. તો આટલું તો આપણને સમજાઈ ગયું છે પાછળના. હવે 2 વસ્તુ બાકી રહી. પ્રાચીન કાળે દેવદેવી એનો સપોર્ટ આપણને બહુ વધારે હતો. શાસન દેવદેવી હોય, ભવન દેવતા હોય, ક્ષેત્ર દેવતા હોય, એ સમ્યક્ત્વવંત હોવાના લીધે એમનો સપોર્ટ બહુ વધારે રહેતો. સંઘને હંમેશા સહાયભૂત થતા. પણ 5મો આરો બેઠો અને ધીમે ધીમે 5મો આરો વધતો ગયો, કલિયુગ વધતો ગયો. એટલે થયું શું
કે સમ્યક્ત્વવંત આત્માઓએ સહાય કરવાનું ઓછું કર્યું દેવદેવીઓએ. એક તરફ એમની તાકાત ઘટતી ગઈ. પ્રભુનું વિધાન યાદ રાખજો કે ચોથા આરામાં સમ્યક્ત્વી દેવદેવી મજબૂત હોય, મિથ્યાત્વી દેવદેવી નબળા હોય, કેમ કે કાળબળ સમ્યક્ત્વના સપોર્ટમાં છે. પાંચમા આરામાં મિથ્યાત્વી દેવદેવીની તાકાત વધતી જાય, જેમ જેમ પાંચમો આરો વધતો જાય, અને સમ્યક્ત્વી દેવદેવીની તાકાત ઓછી થતી જાય. પાંચમા આરાનો અંત આવતા આવતા તો આપણા જે શાસન દેવદેવી છે એની તાકાત એકદમ નબળી પડી ગઈ. તો એમને તાકાત સંઘે આપવી પડે. લાઈક અત્યારે વિમાનો ઉડતા હોય છે, એમને એક લાંબી મુસાફરી કરવી હોય છે અને નીચે નથી ઉતરવું હોય, તો એવા વિમાનો નીકળ્યા છે કે જે આકાશમાં જેમને નવું પેટ્રોલ ભરી આપે. વિમાનનું વ્હાઇટ કેરોસીન કહેવાય પેટ્રોલને બદલે, તો આકાશમાં જેમને ભરી આપે, રિફ્યુલ કરી આપે, એવા વિમાનો આવે છે. બરાબર? તો એ જ રીતે સમ્યક્ત્વી દેવદેવી એમની તાકાત ઘટતી જાય તો સંઘે રિફ્યુલ કરવું, સંઘે એમને સપોર્ટ કરવો પડે, તો એ પોતાની તાકાતનું કામ કરી શકે. એક વાત. અને બીજી વાત કે એમને જાગૃત કરવા પડે. સહજ રીતે સપોર્ટ નથી. કેમ કે તમને એક વસ્તુ પૂછું, પાંચમા આરામાં જે ચારિત્ર હતું એ ચારિત્ર ચોથા આરામાં હતું એ અમે પાળીએ છીએ? ચોથા આરાના શ્રાવકો જે પાળતા હતા એ તમે પાળો છો? તો ચોથા આરાના દેવદેવી જે સંઘને સહાય કરતા હોય એ આજે એમને સહજ રીતે એટલી જાગૃતિ હોય? જો મારી જાગૃતિ ઘટી, જો તમારી ઘટી, તો દેવદેવીની પણ ઘટે કે નહીં ઘટી? તો એ સંજોગોમાં મહાપુરુષોએ દેવદેવીને સપોર્ટ કરવાના કાયોત્સર્ગ પ્રતિક્રમણમાં ઉમેર્યા. આજે એક પક્ષ એવો છે એ પૂછવા આવે છે કે પ્રતિક્રમણમાં તમે દેવદેવીને યાદ કરો છો, એ આગમમાં ક્યાં લખ્યું છે? અરે ભલા માણસ, આગમમાં કેવી રીતે લખ્યું હોય? આગમમાં ચોથી થોય હોય જ નહીં, કેમ કે એ ચોથો આરો. ત્યારે સમ્યક્ત્વ દેવદેવી એટલા જાગૃત હતા કે એમને જરૂર જ નહોતી. આજે એમની તાકાત ઘટી છે. આજે એ લોકો એટલા જાગૃત નથી રહ્યા. તો પછી હરિભદ્ર સુરી મહારાજ આજથી 2000 વર્ષ પહેલા થયા, એમના વખતમાં ફેરફારો કરવામાં આવ્યા. વજ્રસ્વામી સુધી નહોતા, કેમ કે વજ્રસ્વામી પોતે જ્યારે કાળ કરીને સ્વર્ગલોકે પધાર્યા ત્યારે એમને કહ્યું કે મારી પાછળ ઘણો વિચ્છેદ થવાનો છે. વજ્રસ્વામી સુધી આ શાસનની તાકાત અખંડિત હતી, કેમ કે 10 પૂર્વધર મોજૂદ હતા. 10 પૂર્વધર મોજૂદ હોય છે ત્યાં સુધી શાસનની શક્તિ અખંડિત હોય છે. 10 પૂર્વધર જાય, પોતાની સાથે સંઘયન 3 લઈને જાય, પોતાની સાથે બીજા બધા સદભાવો લઈને જાય, એટલે બધા ફેરફાર કરવાના થાય. તો શાસન દેવદેવી એમની તાકાત વજ્રસ્વામી પછી ઘટી અને જાગૃતિ પણ ઘટી. 2 વસ્તુ ઘટી. કઈ કઈ? શક્તિ અને જાગૃતિ. બંને આપણે આપવાના થયા. માટે પ્રતિક્રમણમાં આવશ્યક ક્રિયા જે બધા જ કરવાના છે એમાં આ ઉમેરવામાં આવ્યું. ક્યારે ઉમેરવામાં આવ્યું? વજ્રસ્વામી પછી. અને માટે આગમમાં આપણે ફેરફાર ન કર્યા. આગમ તો જે હતા તે જ સાચવ્યા. તો આજે આગમ વાંચીએ ત્યાં તો સ્પષ્ટ આપણને 3 થોય જ મળવાની છે. પણ સમજવું પડે કે આગમ ક્યારે લખાયા હતા? જ્યારે સમ્યક્ત્વી દેવદેવી જાગૃત હતા, શક્તિમાન હતા, ત્યારે આગમ લખાયા. બિલકુલ, હું સમજાવું. બેનનો પ્રશ્ન છે કે આરા તો અહીંયા છે, આરા દેવલોકમાં નથી. ખાસ બેનને મારે યાદ કરાવવાનું કે આપણે જેમની સાથે કામ પાડીએ છીએ ને એ બધા વ્યંતર નિકાયના દેવો છે. તાકાત કોની ઘટે છે? વ્યંતર નિકાયની. આપણા દરેક શાસન દેવદેવી વ્યંતર નિકાયના છે, કે જે લોકો તો તીર્છા લોકમાં જ ઘર કરીને રહ્યા છે, જ્યાં આરા, જ્યાં બધા જ કાળબળ છે. વૈમાનિક દેવલોકને કાળબળ નથી હોતું, જ્યોતિષને કાળબળ નથી હોતું, વ્યંતરને તો કાળબળ હોય જ. અને આપણા શાસન દેવદેવી જેમ કે માતંગ યક્ષ ને સિદ્ધાયિકા એ કોણ છે? વ્યંતર નિકાય છે. તો વ્યંતર નિકાયને તો કાળબળ નડવાનું જ છે. આપણા તમામ સમ્યક્ત્વી દેવદેવી જેની પાસેથી અપેક્ષા રાખીએ છીએ એને તો કાળબળ નડવાનું જ છે. તો એ કાળબળ સાપેક્ષ એમને શક્તિ અને જાગૃતિ આપવા માટે આ ઉમેરવામાં આવ્યા છે. જે પક્ષ એવું માને છે કે આ કાયોત્સર્ગ જરૂરી નથી કેમ કે આગમમાં નથી લખ્યા, એ લોકો જો ચોથા આરા પ્રમાણે આરાધના કરતા હોય તો એકદમ સાચું છે. પણ આપણે 2600 વર્ષ વિતાવી દીધું.
આપણે પાંચમા આરામાં આવ્યા, તો પાંચમા આરામાં એ શક્તિ અને જાગૃતિ એ દેવદેવીને આપવા જ પડશે. અને આવશ્યક અંતર્ગત એટલે આપવા પડશે કેમ કે આવશ્યક ક્રિયા બધા જ કરે છે. તો જ્યારે તમે નથી કરતા એ અલગ મુદ્દો થયો, પણ આવશ્યક ક્રિયા અનિવાર્ય ક્રિયા હતી, એટલે જ્યારે બધા કરે એની અંદર જોડવામાં આવે. તો આપણે જે ક્ષેત્રમાં આરાધના કરીએ છીએ, જે ક્ષેત્રમાં, એ ક્ષેત્રના અધિષ્ઠાયક દેવ, એની આરાધના માટે આપણે ત્યાં ખિત્ત દેવ્યા એક આયોગ શબ્દ છે, ક્ષેત્રના અધિષ્ઠાયક દેવ માટે. ક્ષેત્ર દેવતાની બે સ્તુતિ છે આપણે ત્યાં પ્રચલનમાં. તો બેમાંથી એક સ્તુતિ એ મોટા પ્રતિક્રમણમાં બોલાય છે અને નાની સ્તુતિ રોજના પ્રતિક્રમણમાં બોલાય છે. બંને સ્તુતિમાં ભાવાર્થમાં કોઈ જ ફરક નથી, ખાલી એક સંસ્કૃત છે એક પ્રાકૃત છે, બસ આટલો ફરક છે. બાકી બંને સ્તુતિ સરખી જ છે, મહાપુરુષોએ આવી પરંપરા કરી છે. અને પેલી જે સ્તુતિ છે શ્રુત દેવતા, એ કેમ ઉમેરવામાં આવી? કેમ કે ઉપાધ્યાયજી મહારાજે લખ્યું કે આપણી તમામ આરાધનાનું મૂળ અત્યારે પ્રવચનનો અનુરાગ છે. કેમ કે અત્યારે બીજું કશું જ નથી બચ્યું આપણી પાસે અખંડ હોય એવું. જો મને તમે એમ કહો, 12 વ્રતમાંથી તમારું એવું કયું વ્રત છે જેની તમે આનંદ શ્રાવક સાથે સરખામણી કરી શકો? કયું વ્રત છે તમારું એવું? નહીં. અચ્છા, અમારું એવું કયું વ્રત છે કે જેની અમે સરખામણી એ ચોથારાના મુનિઓ સાથે કરવાના છીએ? કોઈ નહીં. બરાબર. આપણું બધું જ ઘટતું ગયું. શ્રદ્ધા ઘટી, ચારિત્રનો પરિણામ ઘટ્યો, જ્ઞાન ઘટ્યું, બધું જ ઘટ્યું. એક વસ્તુ આપણે જાળવી રાખી શકીએ એમ છીએ જેના પર કાળબળની અસર નથી થવાની, અને એ છે આ શાસન માટેનો અનુરાગ, જે પ્રવચન રાગ કહેવાય છે. બરાબર. એ જ એક વસ્તુ એવી છે જેને આપણે તેવી ને તેવી સાચવી શકીએ છીએ. પ્રવચન રાગ પર કાળબળની અસર નથી હોતી. અને આપણી તમામ આરાધના કયા બળ પર ઊભી છે? પ્રવચન રાગના બળ પર. તો આ પ્રવચન રાગ, એ પ્રવચન રાગ શું છે? જ્ઞાન છે. મને આ પ્રવચનનો રાગ છે એ જ્ઞાનાત્મક વસ્તુ છે, એટલે શ્રુત કહેવાય. પ્રવચનનો અનુરાગ એ શ્રુત જ્ઞાન અંતર્ગત થાય છે. અને એ શ્રુત જ્ઞાન, એના માટે જરૂરી છે નિર્મળ બુદ્ધિ. અને નિર્મળ બુદ્ધિ માટે જરૂરી છે અર્હંત્યની કૃપા. તો અર્હંત્યની કૃપાથી, કરુણાથી બુદ્ધિ નિર્મળ રહે છે. બુદ્ધિ નિર્મળ રહે છે તો પ્રવચનનો અનુરાગ આવે છે. હવે અર્હંત્યની કરુણા અને બુદ્ધિની નિર્મળતા, એ બંનેને જોડનાર કોઈ તત્વ જોઈએ, જે અર્હંત્યની કરુણાને, ઉર્જાને બુદ્ધિની નિર્મળતા રૂપે પરિણામ આવે. આ ઉર્જાને પરિણમાવનારું જે સાધન છે, જે તત્વ છે, એનું નામ છે શ્રુત દેવતા. શ્રુત દેવતા એટલે એવું દિવ્ય તત્વ જે અર્હંત્યની કરુણાને નિર્મળ બુદ્ધિ રૂપે પરિણામ આવે છે. એ શ્રુત દેવતાને આપણે નિયમિત યાદ કરીએ છીએ. શેના માટે? નિર્મળ બુદ્ધિ માટે. તમે સ્તુતિ બરાબર સાંભળજો. સુદેવયા ભગવઈ નાના વર્ણીય કમ્મ સંઘાયમ તેસીમ ખવેવ સંયમ જેસીમ સુસાયરે ભક્તિ. જેસીમ સુસાયરે ભક્તિ. જ્ઞાન શ્રુત સમુદ્રમાં જેમની ભક્તિ છે, અનુરાગ છે. હવે મને હજુ પણ નથી સમજાતું શ્રુત દેવતા પાસે આવી માંગણી કરવામાં આવશ્યકમાં પ્રોબ્લેમ શું છે? તમે જ્ઞાનાવર્ણ્યનો ક્ષય માંગી રહ્યા છો, એમની પાસે નિર્મળ બુદ્ધિ માંગી રહ્યા છો, પ્રવચનનો અનુરાગ માંગી રહ્યા છો, વાંધો શું છે? કેમ કે એ તો બહુ જરૂરી તત્વ છે. આના આધારે એ દિવ્ય તત્વને જાગૃત કરીને આપણે જે નિર્મળ બુદ્ધિ પામીએ છીએ, એના આધારે જ આપણે આ બધું જ કરી શકીએ છીએ. તો શ્રુત દેવતા અને ક્ષેત્ર દેવતા, એની સ્તુતિ આપણે કરતા હોઈએ છીએ. પરંતુ ક્ષેત્ર દેવતા છે ને, એ આખા ક્ષેત્રના હોય છે. જ્યારે આપણે જે સ્થાનમાં રહેતા હોઈએ એ સ્થાનને કહેવાય ભવન. ભુવન દેવતા નથી. ભુવન દેવતા ખોટો પ્રયોગ છે. બોલવાનું શું છે? ભવન. ભવન દેવ્યાએ કરેમિક આવશ્યકમ, ભુવન દેવ્યાએ નથી. અને વિદધાતુ ભવન દેવી, ભુવન દેવી નહીં, વિદધાતુ ભવન દેવી. ભવન એટલે આ મકાન. તો દરેક મકાનના અધિષ્ઠાયક વ્યંતર દેવો હોય. તમને એવું લાગે છે કે અહીંયા વ્યંતર દેવ મોજૂદ નથી, પણ એવું નથી. અહીંયા પણ છે જ. માત્ર એમની દુનિયા જુદી ફ્રીક્વન્સી પર ચાલે છે, તમારી દુનિયા જુદી ફ્રીક્વન્સી પર છે. બે દુનિયા જ અલગ અલગ છે, એટલે તમને એનો અનુભવ જ નથી થતો. બાકી વ્યંતરો અહીંયા પણ છે.
જે આને સાચવી રહ્યા છે. તો એમને યાદ કરીને આપણે 15 દિવસે મંગલિક પ્રતિક્રમણમાં, અથવા તો જ્યારે મંગલિક હોય ત્યારે રોજે રોજ, અને બાકી દર 14 મોટા પ્રતિક્રમણમાં આપણે ભવન દેવતાને યાદ કરીએ છીએ. આ કેવી વસ્તુ થઈ કે આપણે ભલે ને પ્રધાનમંત્રી સાથે કે મુખ્યમંત્રી સાથે ઓળખાણ હોય, પણ આપણા વિસ્તારના MLA ને પણ સાચવવા પડે. આ એના જેવી વસ્તુ છે કે તમે પેલાને તો યાદ કરી લો છો, ક્ષેત્ર દેવતાને, પણ ભવન દેવતાને પણ કરો છો. આટલું થઈ ગયું. તો અને ખાસ હવે મહત્વની વાત કે દેવદેવી માટે થાય એને આરાધનાના કાયોત્સર્ગ ન કહેવાય, એને આવશ્યક કાયોત્સર્ગ પણ ન કહેવાય. બરાબર? એને કયા કાયોત્સર્ગ કહેવાય છે? સ્મારનાના કાયોત્સર્ગ. સ્મારના આપણે એમને એમની ફરજ યાદ કરવા માટે, એમનું કર્તવ્ય ભાન કરાવવા માટે આ કાયોત્સર્ગ કરીએ છીએ. એ વખતે આપણી જે ઉર્જા ફેંકાય છે એ ઉર્જા એમને મજબૂત કરે છે, એમને જાગૃત કરે છે. બરાબર? એ નવકાર ગણતી વખતે આપણે આપણી ઉર્જા મોકલતા હોઈએ છીએ. જેમ રેકીમાં તમે તમારી ઉર્જા બીજાને પાસ ઓન કરો છો, બીજા સુધી પહોંચાડો છો, તેમ આ કાયોત્સર્ગ દ્વારા 8 શ્વાસોશ્વાસની ઉર્જા, આત્મિક ઉર્જા જે શુદ્ધિકરણમાં વપરાતી હતી, એ ઉર્જાને તમે શેમાં આપી રહ્યા છો? પેલામાં શુદ્ધિકરણમાં છે, જ્યારે આમાં એ ઉર્જાને શું કરો છો? આપો છો. એટલે તમે જુઓ, કોઈ દિવસ એવું બોલો છો ભવન દિવ્યાએ આરાધનાર્થમ કરેમિક ઔષધમ બોલો છો? નહીં. તમે શું બોલો છો? ભવન દિવ્યાએ કરેમિક ઔષધમ, મતલબ ભવન દેવતા માટે. ભવન દેવતા માટે એટલે ભવન દેવતાને શક્તિ અને જાગૃતિ આપવા માટે તમે આ રીતે બોલો છો. તો તમારી ઉર્જા તમે એને આપી રહ્યા છો અને એને કરવાના કામ યાદ કરાવી રહ્યા છો. તમે જોજો, જ્યારે જ્યારે એમની સ્તુતિ બોલાય ને, ત્યાં આજ્ઞા હોય છે, વિદધાતુ ભવન દેવી. તમે આજ્ઞા આપી પછી પેલામાં તેસીમ ખવેવો, આ પણ આજ્ઞાર્થ પ્રયોગ છે. જો કોઈને વ્યાકરણ આવડતું હોય તો આજ્ઞાર્થ પ્રયોગ છે. તમે એને સંઘ એને ઉર્જા આપીને એક સંઘ આજ્ઞા આપે છે કે તારે આ ઉર્જાનું શું કરવાનું છે. અમે તને કાયોત્સર્ગની ઉર્જા આપી, તમે દિવ્ય તત્વને કહો છો, કાયોત્સર્ગની ઉર્જા આપી અને હવે આ કામ કર. તો તમે સંઘ એને આજ્ઞા આપે છે. પહેલા ઉર્જા અને પછી આજ્ઞા. ગાડીમાં પહેલા પેટ્રોલ ભરો છો, પછી ગાડીને કિક મારો છો કે ચલ હવે તારે ક્યાં જવાનું છે. તમે પહેલા ઉર્જાનું પેટ્રોલ આપ્યું અને પછી તમે એને આગળ વધાર્યું. તો હવે આપણે વંદિતતા પછીના તમામ કાયોત્સર્ગ જોઈ લીધા. બરાબર? બધાને સમજાઈ ગયું? વંદિતતા પહેલાના કાયોત્સર્ગની વાત કરીએ. વંદિતતા પહેલા કુલ મળીને 5 કાયોત્સર્ગ આવે છે. 4 થોઈના 4 આવે છે અને 1 આવે છે કાયોત્સર્ગ આવે છે અમારા માટે સૈણાસનન્ન, અને તમારા માટે આવે છે નાણમ્મી દંસણમ્મી. બરાબર? તો પહેલા 4 કાયોત્સર્ગ છે એ દેવવંદનના છે. મેં પહેલા જ કહ્યું તમને કે શ્રાવકો દેવવંદન સંધ્યાકાળે પોતાની રીતે જ કરતા. ત્રિકાળ દેવવંદન અંતર્ગત સવારનું દેવવંદન, મધ્યાહ્ન દેવવંદન અને સાયં દેવવંદન, 3 દેવવંદન કરવાના હતા. પરંતુ શ્રાવકો પ્રમાદી બન્યા, દેવવંદન છોડતા ગયા. એટલે શું કર્યું? પણ આવશ્યક ક્રિયા કરી લેતા હતા. એટલે સવારનું દેવવંદન જે હતું, ત્રિકાળ દેવવંદનમાં સવારનું દેવવંદન એ સવારના પ્રતિક્રમણના અંતે ઉમેરવામાં આવ્યું. એટલે આપણે કલ્યાણ કંદમની 4 થોય દ્વારા જે કરીએ એ પ્રાભાતિક દેવવંદન છે. તમને જે આવે છે ને ત્રિકાળ દેવવંદન શ્રાવકની વિધિમાં, એ ત્રિકાળ દેવવંદનનું પ્રાભાતિક દેવવંદન એ પ્રતિક્રમણના અંતે થઈ જાય છે. થઈ ગયું? અને સાયમ દેવવંદન એ ક્યાં ઉમેરવામાં આવ્યું? પ્રતિક્રમણના આરંભે, કારણ કે એ પહેલા કરવાનું હતું. અને મધ્યાહ્ન દેવવંદન એ દેરાસરમાં કરવાનું હતું, કે જિનાલય તો શ્રાવક જવાનો જ છે, તો મધ્યાહ્ન દેવવંદન ત્યાં કરી લો, સવારનું દેવવંદન પ્રતિક્રમણના અંતે કરી લો, સાયમ દેવવંદન પ્રતિક્રમણના પ્રારંભે કરી લો. એટલે તમારું ત્રિકાળ દેવવંદન થઈ ગયું. તો હવે આ દેવવંદન અંતર્ગત છે. એટલે પ્રતિક્રમણનો તો એક જ કાયોત્સર્ગ છે, નાણમ્મીનો, પણ દેવવંદનના 4 છે. દેવવંદનમાં જાણીતી વાત છે, છતાં એકવાર કહું. પહેલો કાયોત્સર્ગ થાય છે તમે જેને આલંબન રૂપે સ્થાપીને ક્રિયા કરી રહ્યા છો એ તીર્થંકર ભગવાન, એનો પહેલો કાયોત્સર્ગ હોય છે. તો આલંબન રૂપે જેમ કે મહાવીર સ્વામી હોય, જેમ કે આદિનાથ હોય,
તમારા મનમાં જે કોઈ ચોક્કસ તીર્થંકર પ્રભુ એ આલંબન રૂપે હોય એનો પહેલો કાયોસર્ગ હોય છે. એ શેનો કાયોસર્ગ કહેવાશે? આરાધનાનો. બરાબર, આરાધનાનો. પણ એક વસ્તુ યાદ રાખવાની છે તમારે, ભૂલતા નહીં, કે તીર્થંકર કરતા એ ઊંચું તત્વ છે પંચ પરમેષ્ઠ. કેમ કે તમે આલંબન રૂપે જેને સ્થાપો છો એ તો અલ્પકાલીન છે. મહાવીર સ્વામી માત્ર 72 વર્ષ, અને કદાચ આવતી 24મીમાં તો મહાવીર સ્વામીને લોકો આટલું યાદ પણ નહીં કરે. તો આપણા માટે મહત્વનું છે પંચ પરમેષ્ઠી તત્વ, કોઈ ચોક્કસ અરિહંત નહીં. ભલે આસન્ન ઉપકારી હોવાના લીધે અથવા તો આપણને વિશેષ લાગણી હોવાના લીધે આપણે આદિનાથ, પાર્શ્વનાથ, શાંતિનાથ કોઈને વિશેષ રૂપમાં યાદ કરીએ, પરંતુ વાસ્તવમાં એને એટલું કરવાનું હોતું જ નથી. હોતું કોને હોય છે? પંચ પરમેષ્ઠી. માટે તમે ભૂલી ન જાઓ કે તમારે તીર્થંકરમાં પણ વ્યક્તિરાગ નથી કરવાનું. તીર્થંકરમાં પણ તમારે નામને નથી પકડી લેવાનું. તો એ તીર્થંકરની સ્તુતિ કરતા પહેલા નમોરહત બોલાવવામાં આવે છે. પહેલા પંચ પરમેષ્ઠીને નમસ્કાર કરો અને પછી તમે એની થોય બોલો. કેમ કે તમારે યાદ કરવાનું છે કે અરિહંત એ તો અલ્પકાલીન તત્વ છે. આલંબન જેને પણ રાખવો છો એ તો અલ્પકાલીન છે. સનાતન સત્ય શું છે? પંચ પરમેષ્ઠી તત્વ. એટલે નમોરહત બોલાવવામાં આવે છે. પણ બીજો કાયોત્સર્ગ છે એ સર્વ તીર્થંકરનો છે. જ્યાં તમે સર્વમાં પ્રવેશ્યા ને, હવે અરિહંત ગયા, અર્હંત્ય આવ્યું. સર્વ અરિહંત એટલે અર્હંત્ય આવ્યું. કેમ કે તો જ તમે સર્વ અરિહંતને પકડી શકો. તો ત્યાં નમોરહત નહીં બોલવું પડે, કેમ કે તમે પંચ પરમેષ્ઠીમાં રહેલા અર્હંત્યનું જ કરી રહ્યા છો. તમે લોકો શું માનો છો કે પહેલી ને ચોથી થોઈમાં નમોરહત બોલીએ નિયમ છે? નિયમ નથી. તમને લક્ષ્ય સ્પષ્ટ કરે છે કે તમારે આરાધના શેની કરવાની છે? પરમ તત્વની. તમે અત્યારે કોઈ ચોક્કસ નામ લઈ રહ્યા છો તો પહેલા પરમ તત્વને, પંચ પરમેષ્ઠીને કરો, કેમ કે પરમ તત્વ જ પંચ પરમેષ્ઠી રૂપે વ્યક્ત થાય છે. તો તમે કોઈ નામમાં તો ન જ બંધાઈ જાઓ. તો પહેલામાં નમોરહત આવશે, કારણ સમજ્યા? પહેલામાં આવશે કેમ કે ત્યાં એક અરિહંત છે, તો તમારે નમોરહત બોલવું પડશે. પણ બીજામાં સર્વ અરિહંત છે, અર્હંત્ય છે, નમોરહત બોલવું નહીં પડે. ત્રીજી થોય, ત્રીજો કાયોત્સર્ગ અને ત્રીજી થોય શેના માટે હોય છે? જ્ઞાન માટે. તો જ્ઞાન અગેન પરમ તત્વનું સ્વરૂપ છે, એ કોઈ વ્યક્તિ નથી. તો ત્યાં નમોરહત ન બોલવું પડે, કેમ કે ત્રીજી થોય જ્ઞાન માટે છે. નમોરહત ન હોય કેમ કે ત્યાં વ્યક્તિરાગ નથી, ગુણરાગ છે. પણ ચોથી થોય, પહેલા ત્રણ કાયોત્સર્ગ આરાધનાના હતા અને આરાધના કરીને સ્તુતિ કરતા હતા. જ્યારે ચોથી સ્તુતિ છે એ શેના માટે છે? શાસન દેવદેવીને શક્તિ અને જાગૃતિ આપવા માટે. ચોથી થોય તમે જ્યારે બોલો ને ત્યારે તમારે યાદ કોને કરવાના હોય છે? માતંગ યક્ષ અને સિદ્ધાયિકા યક્ષિણી, એને યાદ કરવાના હોય છે. અથવા તો તમે જેની આરાધના કરી રહ્યા છો આલંબન રૂપે રાખીને, એ જે યક્ષ યક્ષિણી છે એને યાદ કરવાના હોય છે. તો ચોથી થોય એ તે દેવદેવી માટે હોય છે, એમને શક્તિ અને જાગૃતિ આપવા માટે. તો આને ચોથા કાયોત્સર્ગને આરાધનાનો ન કહેવાય, એને શેનો કહેવાય? સ્મારણા. તમે એમને એમની શક્તિ આપી રહ્યા છો, એમના કર્તવ્ય યાદ કરી રહ્યા છો. તમે 3 કર્તવ્ય યાદ કરાયા. કયા કર્તવ્ય યાદ કરાયા? વૈયાવચ્ચકરાણમ, સંતિકરાણમ, સંમત દિઠ્ઠિ સમાહિકરાણમ. તમે દેવ તત્વને કહો છો તમારા 3 કર્તવ્ય છે. વૈયાવચ્ચ કરજો, બરાબર, પછી શાંતિ કરજો અને સમ્યક દૃષ્ટિને સમાધિ આપજો. વૈયાવચ્ચનો મતલબ થાય છે અનુકૂળ સાધનની સંપ્રાપ્તિ. સંઘને જેની જરૂર હોય એવી અનુકૂળતા ભેગી કરી આપજો. આને કહેવાશે વૈયાવચ. વૈયાવચનો આ જ અર્થ થાય છે. સંતિનો અર્થ થાય છે વિઘ્ન નાશ. સંઘને જે વિઘ્નો આવે છે એનો તમે નાશ કરજો. તો પહેલી ફરજ કઈ યાદ કરાવી દેવદેવીને? અનુકૂળ વાતાવરણ પેદા કરજો. બીજી ફરજ કઈ કરાવી? કે તમે સંઘના વિઘ્નોનો નાશ કરજો. અને સંમત દિક્થી સમાહિકરાણ, વિઘ્ન બાહ્ય છે પણ સમ્યક દૃષ્ટિ જીવ એને જે પોતાના કર્મજન્ય પરિસ્થિતિ આવે છે એના લીધે જે વિઘ્નો થાય છે એ વિઘ્નો પણ દૂર કરવામાં મદદ કરી
એને સમાધિ આપજો. સમ્યક્ત્વી જીવને સમાધિ. તો સમ્યક્ત્વીની વૈયાવચ્ચ કરજો. વૈયાવચ્ચ એટલે અનુકૂળ પરિસ્થિતિ આપજો ધર્મ કરવાને. પછી સંતિકરણ, ધર્મ કરવામાં જે બાધક તકલીફો આવે છે એનો નાશ કરજો. અને 3, એના પોતાના કર્મના લીધે એને જે વિપરીત પરિસ્થિતિ આવે છે એ દૂર કરવામાં મદદ કરી એને સમાધિ આપજો. અને આ 3 ફરજ એમની યાદ કરાવી અને એમને શક્તિ અને જાગૃતિ આપવા માટે આપણે કરીએ છીએ ચોથી થોયનો કાયોત્સર્ગ. એ સ્મારનાનો છે. અને એ કાયોત્સર્ગ કરીને આપણે એમને શક્તિ આપી. તમે જ્યારે દેરાસરમાં જાઓ, માણીભદ્રજી હોય, ઘંટાકર્ણ હોય, દેવી હોય કોઈ પણ, તો તમે એને માત્ર તિલક કરી દો છો. બરાબર? તિલક સન્માનનું છે. તમે એનું સન્માન કરી રહ્યા છો તિલક કરીને. પૂજા ન કહેવાય, ખાસ યાદ રાખજો. સાધર્મિકનું જે કરો એને પૂજા ન કહેવાય. શું કહેવાય? સન્માન કહેવાય. તો તમે એનું સન્માન કરો છો, એ દેવ તત્વનું. પણ સન્માન કરો એની સાથે એમને શક્તિ તો આપવી પડે, જાગૃતિ તો આપવી પડે. તો હવેથી આ પ્રયોગ ન કરશો, કેમ કે આ શાસન માન્ય પ્રયોગ નથી. માણીભદ્રની પૂજા આવું ન બોલાય. ચક્રેશ્વરીની પૂજા આવું ન બોલાય. એ શું હોય છે? સન્માન. ધારો કે અહીંયા કોઈ વ્યક્તિએ લાભ લીધો, આપણે એને ઊભા કરી એને તિલક અને માળા આપીએ, તેમ કહેવાય કે આજે આ ભાઈની પૂજા કરી, એવું કહેવાશે? શું કહેવાશે? બહુમાન કર્યું, સન્માન કર્યું. તો આપણે આપણા માટે તો માણીભદ્રને બધા પણ દેવતત્વ બહુમાન પાત્ર છે. તો આપણે એમનું તિલક કરીને સન્માન કરીએ છીએ, બહુમાન કરીએ છીએ. અને એમની આગળ આપણે ઊભા રહી અને આ કાયોત્સર્ગ કરવાનો કે વ્યયાવચ્ચ કરાણમ, સંતિકરણ, સંમતથી સમાય કરાણમ કરેમી કૌશલ. તો એ વાસ્તવિક રીતે આપણે એમને તાકાત આપી કહેવાય. તો કોઈ દિવસ દેવદેવીની આરાધના કરવાનું મન થાય તો ત્યાં આરાધના નહીં કરવાની હોય. શું કરવાનું હોય? સ્મારણા. અને આ બોલીને કાયોત્સર્ગ કરીને એમની સ્તુતિ આવડે તો સ્તુતિ, ન આવડે તો કાયોત્સર્ગ પારી લેવાનું. પણ આ કરીને આપણે એમને તાકાત આપી. તો 4 થોય, એના 4 કાયોત્સર્ગ એ આપણે સમજી લીધા. હવે એક કાયોત્સર્ગ બાકી છે, અગ્ર અધિકાર વર્ત છે.